શું ભગવાન ખરેખર હોય છે? ધર્મ કોને કહેવાય? આ પ્રશ્નો છે આજની જેન અલ્ફા પેઢીની જિજ્ઞાસાના. જાણવા માટે આ વિડિયો જુઓ. માત્ર 15 વર્ષની કન્યાએ ડોક્ટર વિજય સમક્ષ પ્રશ્નો પૂછ્યા. શું ભગવાન ખરેખર છે? માલિક સબકા માલિક એક ને તો રૂલ્સ અલગ કેમ છે કે એમના જે રૂલ્સ ઉઠ્યા એ મક્કામાં એમની બુક મક્કા મદીનામાં તો જે ન્યાના માણસો હતા ન્યાના માણસો માટે રૂલ્સ ઉઠ્યા અને પાણી છે ને રેગિસ્તાન છે તો એ ન્યાના માણસો માટે આજથી 1100 વર્ષ પહેલા ન્યા રૂલ્સ ઉઠ્યા. આપણા રૂલ્સ અહીંયા સંસ્કૃતમાં આવ્યા ને આપણા જેટલા ધર્મગ્રંથો આવ્યા એ સંસ્કૃતમાં આવ્યા. જે પરમાત્માની વાત સર અક્ષરના અક્ષરાતીતની વાત આપણા ગીતા ભાગવતમાં લખી છે એને જે લાઈ વાક્ય છે લાઈ એટલે અક્ષર ઈલા એટલે અક્ષર નહીં લાઈ એટલે અક્ષરાતીત. આપણે જેમ સર અક્ષર અક્ષરાતીત કહે છે એવાય સર અક્ષર અક્ષરાતીત છે પણ એવાય એમની ભાષા કહે છે. બસ એમના પણ આપણા ભાષાનો ફરક છે. શબ્દો બદલે હા આપણે મુસ્લિમ નહીં બધા મુસલમાનો રામનાથજી હિન્દુ ધર્મ ના બરોબર છે બધા મુસલમાનો નહીં બધા મુસલમાનો જો કાલે 4 મુસલમાનો હતા ને 4 કાજીઓ છે કુરાન જાણે છે એ એનું કુરાન છોડીને એનો અલ્લાહ છોડીને રામનાથજી હિન્દુના ચરણમાં આવે છે. શું કામ હિન્દુના ચરણમાં આવે છે? તો એ લોકોના રિલેશનમાં એવું કેમ કે એકવાર એમનો હસબન્ડ એકવાર તલાક વધે એ તો બધું રૂલ્સ એ તો બધા કરી હા, લાવવા એ પછીના જે તલાક છે ને તેની એમણે નક્કી કરે ના એ તલાક એ કાજીઓ બનાવેલા છે. એના ધર્મ અને જે 3 તલાકની વાત છે ને એ 3 તલાકની વાત છે ને એ આપણી જ વાત છે. દાખલાથી આપણી કેવી વાત છે કે આપણે પહેલા વ્રજમાં રાજ્ય જોડે 1 તલાક થયો, રાજ્ય જોડે બીજી વાર રાસમાં આવ્યા બીજો તલાક થયો, ત્રીજી વાર જાગણીમાં આવ્યા તો ત્રીજો તલાક થયો. તો 3 તલાકની વાત છે. આપણે પહેલા વ્રજ લીલા કરી રાજ્યના પરમધામને છોડીને વ્રજમાં આવ્યા તલાક કર્યો ને રાજ્ય જોડે, બીજો તલાક રાસમાં થયો ને, ત્રીજો તલાક અત્યારે આવ્યો. 3 તલાકની વાત બી આપણી લખી છે. પણ ખબર છે બેટા આપણી બ્રહ્મા વિષ્ણુ મહેશ પુરાણમાં લખ્યું છે બ્રહ્માજીને શું કહ્યું છે? બેકાઈ. શંકર ભગવાનના અઝરાઈલ, વિષ્ણુ ભગવાનના અઝાજીલ. આપણી વ્રજલીલા આપણે વ્રજલીલા કરી ને 11 વર્ષ 52 દિવસની એ વ્રજલીલાના પુરાણમાં હુદ નબીની લીલા, આપણી રાસલીલાના નૂહ નબીની લીલા, આપણા ગોવર્ધન પર્વતનો પોહતર પર્વત ખાલી ભાષા એમની લખી છે. બાકી વાતો તો એક એક આપણી શ્યામાજી આવી એને ઈશારું અલ્લાહ કરી લખ્યા, આપણા પ્રાણનાથજી એને ઇમામ મહેંદી કરી લખ્યું છે. એમના ધર્મગ્રંથોમાં આપણા ધર્મગ્રંથોમાં વાત એક જ લખેલી છે. ભાષાનો ફરક છે. ભાષાની ઉમરાવવાના કારણે દાખલા તરીકે સમજ અહીંયા છે ને આ કેરી છે શું છે સમજી લે કે આમ છે કેરી છે. આપણા ગુજરાતી કોઈ કે આ કેરી છે, હિન્દી ભાષી કોઈ કે આમ છે, ઇંગ્લિશ ભાષી કોઈ એમ કે ના મેંગો. ઝઘડો શેનો છે? બસ ભાષાનો છે. એટલે તો કહે છે સબકા માલિક હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન ઈસાઈ બધાનો માલિક એક છે. એક માલિકની વાત થાય છે. જે કટ્ટરપંથી છે જે પકડી રહે એ નહીં માને, બાકી જે સમજે છે સાચું શું છે તો એ છોડી દે. આમ મુસલમાન ઘરે આવી ગયા ને આપણી બિચારનું જોયું બેકાલી બિચારનું તમે નતા અવલ ખાન પહેલા આવી ગયા મેં બેકાલી બિચારનું જોયું ને અવલ ખાન મુસલમાન હતો એ સુંદરતા કરી ને પહેલા જે જાણે છે ખબર પડે છે આવી તમે કોઈ બી તરફ મુસલમાન કીર્તન હોય ને તો કુરાનના 30 પારા છે. પહેલા પારાનું નામ છે અલફ લામ મીમ. પહેલો જે પારો છે ને એનું નામ છે 30 પારા છે, 30 અધ્યાય. તો પહેલા પારાનું નામ છે અલફ લામ મીમ. અહીં ટૂંકું જે કાનો મતલબ છે ત્યાં મુસલમાન બે હાથ જોડે એટલે આપણે ઇન્સાનની શક્તિની બહાર ચાલો અલ્લાહ તાલા પરમાત્મા આવશે એ જ આખી શક્તિનો પુરાણોમાંથી તો અલફલામ મીમ કાઢી નાખ્યું છે. અત્યારે નવા જે પુરાણો પ્રગટ થાય છે ને એમાંથી અલફલામ મીમ કાઢી નાખ્યું. અલગ એટલે કોણ તો લામ એટલે કોણ તો કે આપણા ધની છે દેવચંદ્રજી સદગુરુ આવે અને મીમ એટલે કોણ તો કે પ્રાણનાથજી. એક તો ચોપાઈમાં કહ્યું છે પહેલો પ્રશ્ન એવો હતો પ્રાણનાથજી મહારાજ મુસ્લિમ હતા એમ પ્રાણનાથજી કોણ છે બેટા? તો જામનગરની અંદર જામ રાજા થઈ ગયા અને જામ રાજાના દીવાન હતા કેશવ ઠાકોર જે લોહાના છત્તી અને હિન્દુ હતા ને હિન્દુ હતા ને જામ રાજા. તો તને ખબર એ જામ રાજાના નામ પરથી જામનગર પડ્યું.
એ રાજાના નામ પરથી જામનગર પડ્યું. એમના જે દીવાન હતા એમનું નામ કેશવ ઠાકોર. કેશવ ઠાકોર શેમાં આવે? અને કેશવ ઠાકોરના 5 દીકરા હતા ને એમાંનો વચલા દીકરાનું નામ હતું મહેરાજ ઠાકોર. અને મહેરાજ ઠાકોરની અંદર આ રાજશ્યામાજીની શક્તિ અંદર બેસે છે. અને હવે એ એક વાત કરે છે, કલયુગનો નિષ્કલંક કલ્કી ભગવાન છે. અત્યારે જે વાત ચાલે છે એ નિષ્કલંક કલ્કી અવતારની, તો પુરાણની વાત કેમ ચાલે છે કે નિષ્કલંક કલ્કી ભગવાન આ સંસારમાં જે હરેક યુગમાં અવતાર થઈ ગયા. દ્વાપર યુગમાં રામ ભગવાન થઈ ગયા, સતયુગ અંદર કચ્છા મચ્છા અવતાર થઈ ગયા, નરસિંહ અવતાર થઈ ગયા, ત્રેતા યુગમાં રામ ભગવાન થઈ ગયા. તો કલયુગમાં કોણ આવશે? તો એ કૃષ્ણ ભગવાન. બેટા કલયુગ કૃષ્ણ ભગવાન તો ત્રેતા યુગમાં આવી ગયા. કલયુગમાં ક્યારે? કૃષ્ણ અવતાર ક્યારે થઈ ગયો? ત્રેતા યુગમાં થઈ ગયું કૃષ્ણ અવતાર. કલયુગમાં આપણા પુરાણોમાં લખ્યું નિષ્કલંક કલ્કી ભગવાન આવવાના. તો એ કલ્કી અવતાર નિષ્કલંક કલ્કી ભગવાન આવવાના છે ને એના આપવાના 7 નિશાનો આપણા હિન્દુ ધર્મમાં લખ્યા છે. એવા જ 7 નિશાનો બાઇબલમાં લખ્યા છે, એવા જ 7 નિશાનો પુરાણમાં લખ્યા છે, અને એવા જ નિશાનો ગુરુ ગ્રંથ સાહિબમાં લખ્યા છે. એના નિશાનો કબીરની વાણીમાં લખ્યા છે. તો કલ્કી આપણા બાજુથી આવવાના છે, ઓલા રાક્ષસ એવું ના આપણા બાજુથી આવવાના ને બેટા, આપણા હિન્દુમાં આવી કે આવવાના નથી. અત્યારે કલ્કી ભગવાન હતા ક્યાં? ઔરંગાબાદમાં. એક ગામમાં બોધ થાય છે. ઈ તો બધું અલગ ફેસ હોય બધું. એક બધું ગામમાં ભેગું હોય બોધ થાય છે. એક ગામમાં બોધ થાય છે. એક ગામમાં જન્મ્યા છે, મોહન થયા છે. એ સંબલપુર ગામ હશે અને ભાગવતમાં લખ્યું છે કે સંબલપુર ગામ હશે અને સંબલપુર ગામની અંદર નિષ્કલંક કલ્કી અવતાર હશે. બરાબર? તો એ અત્યારે જે વિવાદ ચાલે છે ને અયોધ્યાની અંદર પેલા એક પ્રવક્તા હતા એમને સંબલપુર ગામમાં નિષ્કલંક અવતાર નહીં બતાવ્યું. કોંગ્રેસના પ્રવક્તા હતા ભાજપની આવ્યા સ્વામીજી એને કરતા ઘણી વાર ડિબેટમાં આવે છે ચેનલની અંદર તો એમને અને એનું એ મંદિરનું ઉદ્ઘાટન કરવા કરેલું મોદી સાહેબ એ સંબલપુર ગામની અંદર જે સંબલ નહીં ત્યાંની બહુ એનું ચડ્યું તો ત્યાં એ નિષ્કલંક કલ્કી અવતાર છે. પણ સંબલપુર ગામ કે આખા બ્રહ્માંડ સંબલપુર ગામ એ જગ્યાએ નહીં દેવાય પંડિતે લખ્યું કે પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર આવશે તો શું થશે? એટલે જતી સતી સાબરમતી એક થશે, આલમ રાજા મેઘલી રાણીના લગ્ન થશે, સ્વગેરે દીવો થશે. હવે તો ઘણા બધા શાસ્ત્રોની અંદર પ્રમાણો લખેલા છે પણ એ શું કે બાતની લખેલા છે. જાહેર જે મુસલમાનોમાં લખ્યું કબરોમાંથી મરદા રહેતા થશે, કાણો દજ્જાલ આવશે, આજુજ માજુજ નામના રાક્ષસ આવશે, દહતુલ નામનું અર્જુનનું જાનવર આવશે. આ બધા 7 નિશાનો ક્યાં આવશે તારા નથી. હવે એ શું છે? કોકમાં દેશ બીજોને દેશનું મોહ છે કે આ શું છે? એ પુણ્ય સંગ્રહ. આવજે રવિવારે આવો. રવિવારે જાઓ ને તારીખ. રવિવારે આવો. કે ભાઈ આ નિશાનો થઈ ગયા કે આવી ગયા કામમાં થઈ ગયા તો બાકી છે. આવી ગયા. એ એની જે ઇકત પર હમણાં જ છે. અને એમની જ આવશે. આ એમના ચરણોમાં 4 મુસલમાનો આવી ગયા. એને કહે છે કે અમારા અલ્લાહ તાલા ઇમામ મહેદી પરમાત્મા બધું આવી ગયું. 4 કાજીઓ કેમ આવી ગયા? એટલે ખબર પડી ગઈ તમારા પુરાણમાં લખેલા નિશાનો આવી ગયા. આપણને દેખાશે ને? આ જો તું આપની આખી પન્નાજીની સાચી અંદર જે શંકર ભગવાન આપણે છેલ્લી ચોપેટ કરી ને શિવ શંકર કાલ ગયો માસે એ નિષ્કલંક કલ્કી અવતાર છે ને તો વિંધ્યાચલ પર્વતી પન્નાજી છે ને જે ભગવતી ભગવાન જે મંદિર બી છે અને એ અંદર નિષ્કલંક કલ્કી અવતાર સાક્ષાત ત્યાં બિરાજમાન છે. સાક્ષાત. આદમી છે પન્નાજી જોયા છે લોકો એમને બોલવું નહીં. પન્નાજી જાઓ ને એટલે તમને અલગ જ હોય. એ પેલા નોર્મલ માણસ હતા ને રામજી ગંગાજી બધું બેટા આ સંસારમાં કોઈ બી ભગવાન આવે એટલે નોર્મલ સામાન્ય માણસ જ હોય. લોકો એને ગાળો બોલો, લોકો એની અમે યુદ્ધ કરો, લોકો એની નિંદા કરો, લોકો એને વનવાસમાં મોકલો, લોકો એને ઝેર આપે. જ્યારે રામ આવ્યા તો રામના પરિવારવાળો એ રીતે જંગલમાં મોકલ્યા ને 14 એમને ભગવાન પર તો મોકલો કર્મને આધીન. કેટલો વિરોધ કર્યો. એ તો એ ગયા પછી ખબર પડી કે આ ભગવાન હતા. બાકી રામ હતા ત્યાં કેટલો વિરોધ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણજી હતા ત્યાં લગી દુનિયાએ કેટલો વિરોધ કર્યો. એમને તો હજુ તો ભગવાન આયા નહીં એના પહેલા એને મોત રાહ જોઈ રહી છે. મામા કંસમાં હજુ જન્મ નહીં થયો બહાર મોત રાહ જોઈ રહી છે. રાતોરાત કહેવા પડ્યા અને એ મથુરા ગોકુળ છોડીને આપણા દ્વારકામાં આવવું પડ્યું. બિચારા ભગવાનને આટલા બધા કેટલા બધા અસુરો કેટલા બધા માણસો વિરોધ કરવા લાગ્યા. ગતા રહ્યા પછી ખબર પડી કે એના ગુણો એની શક્તિથી દુનિયાને ખબર પડી અચ્છા તો ભગવાન હતા. અત્યારે ત્યાં સુધી તો લોકોએ વિરોધ જ કર્યો, લોકોએ ઝેર આપ્યું, લોકોએ ગાળો બોલી. તો એમને ખબર હતી કે
કોને? એનામાં એ શક્તિ આવે. બેટા એ કોઈ દર છે ને હીરો ના કે હું હીરો છું એ તો સામેવાળાએ પરખવાનું. એ તો કાંટો હોય એ કઈ પગ પડે હું કાંટો છું, હીરા પર પગ પડે તે હું હીરો છે. એ તો આપણે પરખવાનું કે આ ધર્મગ્રંથમાં એની વાત લાગે ભગવાનની ઓળખ આપણે કરવાની. એ કેમનું કે હું હીરો છું અને એ ઘે ને હું અક્ષરાથી હું પરમાત્મા છું જીવો જે જાતે કે તું માનવ લેતા આપણે ઓળખાણ કરી હા એની વાત લખી છે શાસ્ત્રોમાં પુરાવા છે તો સાચી વાત પુરાવા વગર એમને સાક્ષી આપી છે એ સાક્ષીના બાકી આધારે અમે આપણે તો અમે તો સાયન્સ સ્ટુડન્ટ અમે 12 સાયન્સ કરેલું છે અમારે તો આ બધા વિષયોમાં રસ જ ના પડે. અમે તો પ્રૂફ વગર કાંઈ ના માનીએ. પણ હવે અમારે ક્યાં મેં તો બીએમએસ કર્યું છે ડૉક્ટર છું ને આજે પ્રેક્ટિસ કરું છું. પણ કેવું હોય કે આ એક એક વાત પુરાણોમાં ભાગવત મને આ દેવાપી શાંતનો ભાષાવાળો શ્લોક મેં જોયો ભાગવતનો છાતો વાત મેં સાંભળી દે મેં કંઈક વાતો જોઈ તારે ખબર પડી. આ નરેશભાઈની ઘેર ડૉક્ટર સાહેબ કરતા હતા ચર્ચા કરતા હતા અમે 65 દિવસ સુધી સાંભળી અને ત્યારે હું કોણ માનતો હતો ખબર છે? હનુમાનજી લાંભેલ જતો હતો. 1 મહિનો બીતા કરી તો ત્યાં સુધી તો હું દર શનિવારે ત્યાં તેલ ચડાવવા જતો હતો. આકડાની ભાઈ ફૂલની માળા ચડાવતો હતો. પછી ખબર પડે એ જે કહે તું તો લખી લેતો હોય ને નોટ લઈ બેસતો હતો બધું લખી લેતો હતો. સંસ્કૃતના લોકો કે બીજી કે આ ઉદાહરણ આપે અને આપ કે ભાઈ આ વાત ભવિષ્ય પુરાણમાં છે આ ગ્રંથની નસીબ લખી હતું એ લઈ અને હું વાંચું. લાઇબ્રેરીમાં જઈને ગ્રંથો કઢાવતો હતો. એમાં સંસ્કૃતમાં તો સંસ્કૃત ખબર ના પડે તો સંસ્કૃતના પ્રોફેસરો પાસે જઈ અને એમ વર્ક કરાવતો હતો. અને મને ખબર પડી કે ના જે વાત કરે છે બધું બિલકુલ કમ્પ્લીટ સાચી છે 100%. અને એ 4 શનિવાર હોય પછી 4થા શનિવારે હનુમાનજીને કીધું બધો પ્રણામ એ ગયું હવે પછી બધું કારણ કે એક પરમાત્માની પહેચાન થઈ ગઈ તો એ બધી ગઈ. ઉઠવું પડે. હા બોલવું પડે. જાણવું પડે. ડીપમાં અંદર જવું પડે તો જ ખબર પડે. અને આ એક દિવસનું કામ નથી બેટા. સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે કરતો તમે મનમાં આમ જળ સારો કરતા એક સાથે જાગ ના મળે. ધીરે ધીરે બિગિનિંગ શું નામ તારું? ક્લિયર હવે કે હે? ખુશી તને ખુશીને ખુશી થઈ? હજુ બી કંઈ ક્વેશ્ચન હોય તો કરો. ના, નવી જનરેશનના આ વસ્તુ થાય. મારા ઘરમાં આ મને પૂછે છે પણ મને હું જયેશભાઈને પૂછું છું. અને શાંતિથી ધીરે ધીરે પેલા થોડું છોકરું હોય એટલે 10નો પ્રશ્ન પૂછે ના આવડે प्रणाम प्रिय दर्शक, अगर आपको ये वीडियो पसंद आया हो तो शेयर और सब्सक्राइब करना। प्रणाम जी।